સમગ્ર ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે। એક તરફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, તો બીજી તરફ લગ્નગાળાની સિઝન હોવાથી ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે પાટણ શહેરના બજારોમાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણના ચોકસી મહાજન ઝવેરી બજાર એસોસિએશન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી છેલ્લા 3 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી છે। ચોકસી મહાજન ઝવેરી બજાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ મોદી અને તેઓની ટીમ દ્વારા દાતાઓના સહયોગથી આ સેવા કાર્ય કાર્યરત કરવામાં આવ્યું છે। સોનીવાડા વિસ્તારમાં ખરીદી માટે આવતા વટેમાર્ગુઓ, રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓ આ ગરમીમાં રાહત મળે તે હેતુથી એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ મોદી અને તેમની ટીમ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે। આ પરબ ખુલ્લી મુકાયા બાદ એસોસિએશનના સભ્યોએ પોતે પાણી પીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો। ખાસ કરીને લગ્નની ખરીદી માટે આવતા ગ્રામીણ ગ્રાહકો માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ મોદીએ જણાવ્યું હતું કે અમારા એસોસિએશનના સભ્યોના સાથ અને સહકાર તેમજ દાતાઓના સૌજન્યથી અમે છેલ્લા 3 વર્ષથી આ પ્રવૃત્તિ કરીએ છીએ। માત્ર પાણી જ નહીં પરંતુ અસહ્ય ગરમીને જોતા આગામી સમયમાં લીંબુ શરબત અને છાશ વિતરણ જેવા કેમ્પોનું પણ આયોજન કરીને લોકોની સેવા કરવા માટે અમારું એસોસિએશન કટિબદ્ધ છે। આમ પાટણના સોનીવાડામાં શરૂ થયેલી આ પરબ ગરમીમાં શેકાતા લોકો માટે ખરા અર્થમાં શીતળતાનો વિસામો બની છે। શ્રી ચોકસી મહાજન ઝવેરી બજાર એસોસિએશન ચાલુ સાલે અહીંયા ઝવેરી બજારમાં અમે જ્યાં પાણીની પરબનું આયોજન કર્યું, જે અમારે દર સાલ ઝવેરી બજારનો જે સાથ સહકાર રહે છે એ સૌજન્ય દાતા સ્વર્ગસ્થ નિમેશભાઈ હસમુખલાલ સોની, હસ્તે સુનિલભાઈ સોની અને સમસ્ત અમારી કારોબારી કમિટીએ આ પાણીનું ભગીરથ કાર્ય જે સેવાનું કહેવાય તે અમે ઉપાડ્યું છે અને આ સેવાનું કાર્ય અમે પાછલા 3 વર્ષથી કરીએ છીએ। તેમાં પણ અમે છાશના કેમ્પ, શેરડીના રસ એ સિવાય અન્ય લીંબુનો શરબત આ બધું રાખીએ છીએ। તેમાં અમારા ચોકસી મહાજન ઝવેરી બજાર એસોસિએશનનો બહુ સિંહ ફાળો હોય છે અને સમગ્ર બજાર બધી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું।